નમસ્કાર, તમારી સાથે હું છું હિના ચૌહાણ. TV9 ના ડિજિટલ પેજ ફેસબુક અને યુટ્યુબ પર આપ સૌનું સ્વાગત કરું છું. જે રીતે દરરોજ એક બુલેટિન પ્રસારિત કરવામાં આવે છે, નોકરી 9 બુલેટિન, તમામ એવા સેક્ટરને આવરી લેવામાં આવે છે જે તમે તેનાથી સંકળાયેલા છો. અને ખાસ કરીને આ બુલેટિન પ્રસારિત કરવાનું TV9 ના ડિજિટલ પેજનું માધ્યમ એક જ છે કે હાલ કોઈ અસમંજસમાં છે કે કઈ કંપનીમાં એપ્લાય કરવું જોઈએ. મારી પાસે આ ડિગ્રી તો છે, પરંતુ કંપનીમાં કઈ રીતે, લોકેશન શું હશે, તેની તમામ જે અસમંજસ હોય છે તેને લઈને આ નોકરી 9 બુલેટિન પ્રસારિત કરવામાં આવતો હોય છે, જેમાં અમે તમને તમામ એવા સેક્ટરની વેકેન્સી બતાવતા હોય છે કે તમે આ જગ્યા ઉપર એપ્લાય કરી શકો છો. લોકેશન બતાવતા હોય છે, ખાસ કરીને લોકેશનની ખૂબ અનુકૂળતા જોવી પડે તો તે પણ અમે તમને દર્શાવીએ છીએ. અને સાથે સાથે થઈ શકે તો તમામ એવી વેકેન્સી છે તેની સેલેરી પણ અમે દર્શાવતા હોઈએ છીએ, જેથી કરીને તેમને વધારે સચોટ માહિતી મળે. ઓકે, તો આપણે આપણું જે બુલેટિન છે તેની શરૂઆત કરી દઈએ. અત્યારે પહેલી જ શરૂઆત કરવા જઈ રહી છું. સેક્ટર છે એકાઉન્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આ વેકેન્સી છે. કંપની છે હરિઓમ મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ. એના માટે પણ કોઈ સ્પેસિફિક તમારી ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 2 થી 5 વર્ષનો માંગે છે. સેલેરી 2 લાખ થી 5 લાખ તમને વાર્ષિક પડશે. લોકેશન છે રાજકોટ. આગળ વધુ. અહીંયા આપણે સેક્ટર જે વાત કરી રહ્યા છે એકાઉન્ટન્ટની, ફરી એક વખત એકાઉન્ટન્ટની આ વેકેન્સી છે. એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવની અહીંયા વેકેન્સી છે. સેક્ટર એકાઉન્ટન્ટ કંપની ફોર્સિસ ટેકનિકલ સોલ્યુશન. અને તેના માટે તમારે બીકોમ ઇન કોમર્સ, બીકોમ ઘણા બધા સ્ટુડન્ટ્સે કરેલું હોય છે, તેમના માટે આ સારી તક. રાજકોટ વાસીઓ માટે ખૂબ સારી તક. અને જે રીતે 5 થી 8 વર્ષનો તમને એક્સપિરિયન્સ માંગે છે. સેલેરી મેન્શન નથી કરી, લોકેશન છે રાજકોટ. અને ફરી એક વખત તમામ લોકો જોઈ રહ્યા છે તેમને જણાવી દઉં. ફોર મોર ઇન્ફોર્મેશન www.tv9gujarati.com/naukri9 પર તમે વિઝિટ કરી શકો છો. ઓકે, હાલ આપણે આ જે સેક્ટર છે એકાઉન્ટન્ટ સેક્ટરની વાત કરી રહ્યા છે. ફરી એક વખત એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવની અહીંયા વેકેન્સી છે. વિવા કોમ્પોસાઇટ પેનલ પ્રાઇવેટ લિમિટેડ. અને તેના માટે તમારે બીકોમ ફરજિયાત, એટલે કે અહીંયા બીકોમની ડિગ્રી ઇન કોમર્સમાં માંગે છે. 2 થી 7 વર્ષનો એક્સપિરિયન્સ માંગે છે. સેલેરી તમને 2 લાખ થી 3.5 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે સુરત. આગળ વધુ. ઓકે, ફરી એક વખત વેકેન્સી છે એકાઉન્ટ એક્ઝિક્યુટિવની. અને સેક્ટર છે એકાઉન્ટન્ટ કંપની છે યુનિવર્સલ એનડીટી સર્વિસીસ. તેના માટે કોઈ અહીંયા આ જે કંપની છે તે કોઈ સ્પેસિફિક ડિગ્રી નથી માંગતી. આ પહેલા આપણે બીકોમ ઇન કોમર્સ માંગ્યું, પરંતુ અહીંયા કોઈ સ્પેસિફિક ડિગ્રી નથી. તમે ફ્રેશર છો તો પણ ચાલશે. સેલેરી તમને 1 લાખ થી 1.5 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે ભરૂચ અને અંકલેશ્વર. ઓકે, ફરી એક વખત એકાઉન્ટ એક્ઝિક્યુટિવની અહીંયા વેકેન્સી છે. અને કંપની છે મા અંબિકા માર્કેટિંગ. અહીંયા તમારે બીકોમ ઇન કોમર્સ, એટલે તમામ જે બીકોમ સ્ટુડન્ટ છે અને તેમને જે છે વેકેન્સી જોઈએ છે જોબમાં, એકાઉન્ટ તમારું ખૂબ સરસ છે તો આ ખૂબ સારી તક કહી શકાય. એક્સપિરિયન્સ અહીંયા ફ્રેશર તરીકેનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે વડોદરા. ઓકે, આ પહેલા આપણે જોયું એકાઉન્ટની તમામ જે વેકેન્સી હતી તે બીકોમ રિલેટેડ. હવે આપણે જોઈશું બેન્કિંગ સેક્ટરની તમામ વેકેન્સી. બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, બેન્કિંગ સેક્ટર. કંપની છે સાગરિકા મહેશ ખન્ના. અને હવે આ જે કંપની છે તેમાં સારી વાત એ છે કે કોઈ બેન્કિંગ રિલેટેડ કોઈ ડિગ્રી નથી માંગતા, પરંતુ તમે કોઈ પણ ડિગ્રી સાથે ત્યાં જઈ શકો છો. એક્સપિરિયન્સ અહીંયા તમે ફ્રેશર હશો તો પણ ચાલશે. સેલેરી તમને 2.5 લાખ થી 3 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે દિલ્હી NCR, મુંબઈ, અહેમદાબાદ, ઇન્દોર, બેંગલુરુ અને હૈદરાબાદ. ઓકે, હવે બેન્કિંગ સેક્ટરની તમામ જે છે વેકેન્સી સ્ટાર્ટ થઈ છે. બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની તમારે અહીંયા વેકેન્સી છે. કંપની છે ડ્રીમ સોલ્યુશન્સ. અને તેના માટે પણ કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને અહીંયા ફ્રેશર હશો તો પણ ચાલશે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે નવસારી. ઓકે, અહીંયા ફરી એક વખત વેકેન્સી છે રિલેશનશિપ મેનેજરની. અને અહીંયા સેક્ટર છે બેન્કિંગ કંપની માઉન્ટ ટેલેન્ટ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ. અહીંયા પણ તમારે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 2 થી 7 વર્ષનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે વડોદરા. ઓકે, વેકેન્સી છે અહીંયા રિલેશનશિપ મેનેજરની. અને ફરી એક વખત સેક્ટર બેન્કિંગ કંપની CSB બેંક લિમિટેડ. અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 5 થી 10 વર્ષનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, તમામ અહીંયા જે બેન્કિંગ સેક્ટરની આપણે વાત કરી રહ્યા છે, આસિસ્ટન્ટ મેનેજરની
વેકેન્સી છે. કંપની છે ડ્રીમ સોલ્યુશન્સ, તેના માટે પણ કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. ફ્રેશર હશો તો પણ ચાલશે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે નવસારી. ઓકે, હવે પહેલા આપણે જોઈ એકાઉન્ટન્ટ, તે બાદ બેન્કિંગ, અને હવે જે સેક્ટર છે FMCG સેક્ટર, સર્વિસ એન્જિનિયર તરીકેની આ વેકેન્સી છે. કંપની છે માલ સિટી અહેમદાબાદ. તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ 1 થી 6 વર્ષનો. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, અહીંયા સેક્ટર છે એન્જિનિયર. કંપની છે MTS એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ. તેના માટે ડિગ્રી ડિપ્લોમા ઇન એની સ્પેશિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક્સ ટેલિકમ્યુનિકેશન તમારે જે ફરજિયાત છે. એક્સપિરિયન્સ તમે 1 થી 5 વર્ષનું હશે તો ચાલશે. સેલેરી 2 લાખ થી 7 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે કોટા, દિલ્હી NCR, ભોપાલ, અહેમદાબાદ. આગળ વધો. ઓકે, અહીંયા ફરી એક વખત સેક્ટર જે છે એન્જિનિયરિંગનું સેક્ટર છે, વેકેન્સી છે સિસ્ટમ એરિગેશન ટેકનિશિયન, તેની અહીંયા વેકેન્સી છે. કંપની છે YSKM ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમે ફ્રેશર હશો તો પણ ચાલશે. સેલેરી તમને અહીંયા 1 લાખ થી 5 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે વડોદરા. ઓકે, ડિઝાઇન એન્જિનિયરની અહીંયા વેકેન્સી છે. સેક્ટર છે એન્જિનિયર. કંપની છે એપોકોન ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ, અને તેના માટે ડિગ્રીની વાત કરું તો BTech BE કેમિકલ, અને તમારે ફ્રેશર તરીકે હશો તો પણ ચાલશે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે વડોદરા. ઓકે, પરચેસ એન્જિનિયરની અહીંયા વેકેન્સી છે. સેક્ટર જે આવી રહ્યા છે તમામ એન્જિનિયરિંગના આવી રહ્યા છે, એટલે કે એન્જિનિયર. અને કંપની છે એડેપ્ટિવ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. BSc ઇન ઇલેક્ટ્રોનિક્સ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી અહીંયા ફરજિયાત. એક્સપિરિયન્સ ફ્રેશર હશો તો ચાલશે. સેલેરી 1.5 લાખ થી 2 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, FMCG નું સેક્ટર છે એરિયા સેલ્સ મેનેજરની આ વેકેન્સી છે. કંપની ઇમિનિયસ ટેલેન્ટ સોલ્યુશન, અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 3 થી 8 વર્ષનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી, એટલે કે માફ કરજો, સેલેરી 2.5 લાખ થી 4.5 લાખ તમને વાર્ષિક પડશે. લોકેશન છે પુણે, વડોદરા, નાગપુર, મુંબઈ, અહેમદાબાદ, રાજકોટ અને સુરત. આગળ વધુ. ઓકે, રિજનલ સેલ્સ મેનેજરની આ જે છે વેકેન્સી છે. સેક્ટર છે FMCG, અને કંપની છે ટેચ RT સપોર્ટ LLC, અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 10 થી 20 વર્ષનો માંગે છે. સેલેરી અહીંયા ખૂબ સારી 6 લાખ થી 9 લાખ તમને વાર્ષિક પડશે. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, ફરી એક વખત એ જ સેક્ટર અને એ જ વેકેન્સી. કંપની છે કોન્ફિડન્ટ, અને તેના માટે સ્પેસિફિક કોઈ ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ 8 થી 10 વર્ષનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે પુણે અને અહેમદાબાદ. ઓકે, અહીંયા મેનેજરની એક વેકેન્સી છે. સેક્ટર એ છે FMCG. કંપની છે એથોસ HR મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ. કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ 3 થી 8 વર્ષનો. સેલેરી 3,25,000 થી 4,50,000 તમને વાર્ષિક પડશે. અને લોકેશન જે છે એ છે અહેમદાબાદ. ઓકે, ફરી એક વખત વાત કરીએ. સેક્ટર જે છે FMCG, અને તેના માટે કંપની છે વિનર્સ કન્સલ્ટન્સી સેલ્સ એક્ઝિક્યુટિવની આ વેકેન્સી છે. અને કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 2 થી 5 વર્ષનો માંગે છે. સેલેરી તમને 1,75,000 થી 2.5 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે સુરત. ઓકે, અહીંયા સેલ્સ એક્ઝિક્યુટિવની વેકેન્સી છે. હવે સેક્ટર જે આવી રહ્યું છે જમ્સ એન્ડ જ્વેલરી, અને ત્રિભુવનદાસ વિન્ટી ઝવેરી પ્રાઇવેટ લિમિટેડ, અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. 1 થી 6 વર્ષનો તમને સેલ્સમાં એક્સપિરિયન્સ હશે તો તમારા માટે આ જોબ ખૂબ સરળ છે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે રાજકોટ. એકાઉન્ટ એક્ઝિક્યુટિવની અહીંયા સેક્ટર વેકેન્સી છે. સેક્ટર છે જ્વેલરી. કંપની છે ઓરા ફાઇન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, અને તેના માટે તમારે BCom અહીંયા માંગે છે. BCom ઇન કોમર્સ માંગે છે. એક્સપિરિયન્સ તમને 2 થી 4 વર્ષનો. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, અહીંયા જ્વેલરી સેક્ટરને લઈને વેબ ડિઝાઇનરની વેકેન્સી છે. કંપની છે ઈસ્વા સ્ટોન્સ, અને MCA ઇન કમ્પ્યુટર્સ અહીંયા ડિગ્રી માંગે છે. એક્સપિરિયન્સ તમને 1 થી 6 વર્ષનો માંગે છે. સેલેરી 90,000 થી 2.5 લાખ તમને વાર્ષિક પડશે. લોકેશન છે આણંદ. તમામ લોકો જે જોઈ રહ્યા છે, ફોર મોર ઇન્ફોર્મેશન www.tv9gujarati.com/naukri9 પર તમે વિઝિટ કરી શકો છો. તમામ જે સેક્ટર છે તેની તમને ત્યાં વેકેન્સી પણ બતાવવામાં આવશે, અને સાથે સાથે લોકેશન પણ મળી જશે. HR મેનેજર તરીકેની તમારે અગર વેકેન્સી જોઈએ, એટલે કે HR મેનેજર તરીકે અગર તમારે કામ કરવું છે,
તો સેક્ટર જ્વેલરી છે. કંપની આરસીકે એન્ટરપ્રાઇઝ અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 1 થી 2 વર્ષનો માંગે છે. સેલેરી તમને 1,25,000 થી 2 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે સુરત. પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજરની આ વેકેન્સી છે. સેક્ટર છે જ્વેલરી. કંપની શીતલ જ્વેલરી હાઉસ LLP અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 4 થી 9 વર્ષનો માંગે છે. સેલેરી તમારે અહીંયા 3,75,000 થી 8,75,000 વાર્ષિક પડશે. લોકેશન છે સુરત. સિનિયર એસોસિએટની આ વેકેન્સી છે. સેક્ટર હવે જે આવ્યું છે એ હેલ્થ કેર આવ્યું છે. કંપની છે ગૌતમ કન્સલ્ટન્સી. તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને અહીંયા ફ્રેશર તરીકે હશે તો ચાલશે. સેલેરી તમને અહીંયા 2 લાખ થી 3 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, રિક્વાયરમેન્ટ એક્ઝિક્યુટિવની અહીંયા સેક્ટર વેકેન્સી છે. સેક્ટર છે હેલ્થ કેર. કંપની છે ઇન્ટિગ્રેટેડ રિસોર્સ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 1 થી 6 વર્ષનો માંગે છે. સેલેરી તમને 1 લાખ થી 6 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, ફરી એક વખત અહીંયા વેકેન્સી છે એસોસિએટની અને સેક્ટર છે હેલ્થ કેર અને કંપની છે હેલ્થ કેર ઇન્ફોર્મેટિવ પ્રાઇવેટ લિમિટેડ અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 4 થી 8 વર્ષનો માંગે છે. સેલેરી 3 લાખ 6 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે વડોદરા. ઓકે, અહીંયા વેકેન્સી છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની. સેક્ટર છે હેલ્થ કેર. કંપની ઓક્યુલાઇફ હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ. અહીંયા ડિગ્રી બી ફાર્મા ઇન એની સ્પેશિયલાઇઝેશન, બીએસસી ઇન એની સ્પેશિયલાઇઝેશન. એક્સપિરિયન્સ તમને 1 થી 4 વર્ષનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે કોટા, જોધપુર, પુણે, ગાઝિયાબાદ, મુંબઈ અને અહેમદાબાદ. ઓકે, અહીંયા વેકેન્સી છે ટેકનિકલ કન્ટેન્ટ ડેવલપરની. સેક્ટર છે હેલ્થ કેર. કંપની એડવાન્ટેજ હેલ્થ કેર સોલ્યુશન્સ. તેના માટે જો ડિગ્રીની વાત કરું તો MBA PGDM ઇન HR ઇન્ડસ્ટ્રીયલ રિલેશન અને એક્સપિરિયન્સ તમે ફ્રેશર હશો તો ચાલશે. સેલેરી તમને અહીંયા 50,000 થી 3 લાખ વાર્ષિક પડશે. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, ફાર્માસ્યુટિકલ સેક્ટરને લગતી હવે તમામ જોબ આવી રહી છે અને વેકેન્સી છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની અને કંપની છે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડ અને તેના માટે ડિગ્રી બી ફાર્મા ઇન ફાર્મસી અને ડિપ્લોમા એ માંગે છે ડિગ્રી અહીંયા. એક્સપિરિયન્સ તમે ફ્રેશર હશો તો ચાલશે. સેલેરી તમને 2,25,000 થી 2,75,000 વાર્ષિક પડશે. લોકેશન છે હૈદરાબાદ, કાનપુર, અહેમદાબાદ. આગળ વધુ, સેક્ટર છે ફાર્માસ્યુટિકલ. વેકેન્સી છે પેકેજિંગ ઓફિસર તરીકે અહીંયા તમારે અગર જોબ કરવી હોય તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો. કંપની એસ્કાન્ત હેલ્થ કેર લિમિટેડ. ડિગ્રીની વાત કરું તો બી ફાર્મા ઇન ફાર્મસી, બીએસસી ઇન કેમિસ્ટ્રી અને એક્સપિરિયન્સ તમને 3 થી 7 વર્ષનો માંગે છે. સેલેરી જે છે મેન્શન નથી કરી. લોકેશન છે વાપી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આ વેકેન્સી છે. સેક્ટર છે ફાર્માસ્યુટિકલ. કંપની ટ્રુડન્ટ મેડિક્વેર પ્રાઇવેટ લિમિટેડ અને તેના માટે કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 1 થી 5 વર્ષનો માંગે છે. સેલેરી 5 લાખ થી 6 લાખ તમને વાર્ષિક પડશે અને લોકેશન છે સુરત. ઓકે, હવે વેકેન્સી છે એરિયા બિઝનેસ મેનેજરની. સેક્ટર છે ફાર્માસ્યુટિકલ. કંપની વેરિએશન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના માટે ડિગ્રી BSc ઇન બાયોકેમિસ્ટ્રી, બાયોલોજી કેમિસ્ટ્રી, બી ફાર્મા ઇન ફાર્મસી અને એક્સપિરિયન્સ તમને 6 થી 9 વર્ષનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી અને લોકેશન છે સુરત. આગળ વધો. હવે અહીંયા વેકેન્સી છે ક્વોલિટી કંટ્રોલ એક્ઝિક્યુટિવની. સેક્ટર છે ફાર્માસ્યુટિકલ. કંપની ઓસ્તુકા ફાર્માસ્યુટિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને વાત કરું હું ડિગ્રીની તો બી ફાર્મા ઇન ફાર્મસી, BSc ઇન માઇક્રોબાયોલોજી કેમિસ્ટ્રી અને એક્સપિરિયન્સ તમને 2 થી 6 વર્ષનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, અહીંયા વેકેન્સી છે સેલ્સ એન્ડ માર્કેટિંગની. સેક્ટર છે રિયલ એસ્ટેટ. કંપની છે પેવેલિયન હાઇટ્સ અને તેના માટે ડિગ્રી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ, BBA, BMC ઇન મેનેજમેન્ટ, BCom ઇન કોમર્સ. આ 3 ડિગ્રી એટલે કે 4 ટોટલ ડિગ્રી અહીંયા જરૂરિયાત છે. એક્સપિરિયન્સ અહીંયા 2 થી 7 વર્ષનો માંગે છે. સેલેરી 2 લાખ થી 7 લાખ તમને વાર્ષિક પડશે. લોકેશન છે વડોદરા. રિયલ એસ્ટેટ સેક્ટર અને એરિયા સેલ્સ મેનેજરની વેકેન્સી કંપની ઓસિસ હ્યુમન રિસોર્સ ઇન્ડિયા અને તેના માટે ડિગ્રીની વાત કરું તો કોઈ સ્પેસિફિક ડિગ્રી જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમે ફ્રેશર હશો તો ચાલશે. સેલેરી 2.5 લાખ થી 7 લાખ તમને વાર્ષિક પડશે. લોકેશન અહેમદાબાદ અને અજમેર. ત્યાં ફરી એક વખત વેકેન્સી છે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની. સેક્ટર છે રિયલ એસ્ટેટ. કંપની છે પ્રોપ ટાઈગર માર્કેટિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 1 વર્ષનો માંગે છે. સેલેરી 3 લાખ થી
6 લાખ સુધી તમને વાર્ષિક પડશે. લોકેશન છે અહેમદાબાદ. ઓકે, ઇકોતે સેક્ટર રિયલ એસ્ટેટની વાત કરી. વેકેન્સી સેલ્સ એક્ઝિક્યુટિવ કંપની જે છે તે 20 કન્સલ્ટન્ટ અને કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને 1 થી 6 વર્ષનું. સેલેરી જે છે 1,75,000 થી 6,75,000 તમને વાર્ષિક પડશે. લોકેશન છે વડોદરા. ઓકે, હવે વેકેન્સી છે મેનેજરની. સેક્ટર છે રિયલ એસ્ટેટ. કંપની છે માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ. કોઈ સ્પેસિફિક ડિગ્રીની જરૂરિયાત નથી. એક્સપિરિયન્સ તમને અહીંયા 3 થી 8 વર્ષનો માંગે છે. સેલેરી મેન્શન નથી કરી. લોકેશન છે વડોદરા. અને હવે તમામ લોકો જે મને જોઈ રહ્યા હતા તે તમામને કહી દો, ફોર મોર ઇન્ફોર્મેશન www.tv9gujarati.com/naukri9 પર તમે જે છે એ વિઝિટ કરી શકો છો. ત્યાં તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. તો આ હતું આજનું Naukri9 બુલેટિન. કાલે ફરી વખત તમામ સેક્ટર લઈને આવીશું, તમામ સેક્ટરની વેકેન્સી લઈને આવીશું. ત્યાં સુધી જોડાયેલા રહો TV9 ડિજિટલ પેજ, ફેસબુક અને યુટ્યુબ ચેનલ પર. નમસ્કાર.